આજે હું મોડી 12 વાગે ઉઠી હતી, તો ગુડ મોર્નિંગ ને પણ ગુડ આફ્ટરનૂન દરરોજ ગુડ મોર્નિંગ બોલાઈ જાય છે. તો જો જમવામાં છે ભીંડા બટેકાનું શાક, રોટલીનો ચેવડો, દહીં અને સાથે છે અથાણું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે જમવામાં? ભીંડા બટેટાનું શાક, રોટલી, છાશ. ઓકે. અને દીદીએ ભાત લીધા છે. દીદી ન ભાવે? નહીં, મને ભીંડા બટેટાનું શાક ન ભાવે. મને તો બહુ ભાવે હો ભીંડા બટેકાનું શાક. ગાઈસ હમણાં વેકેશન હોય ને એટલે મોડું જ ઉઠવાનું હોય. હજી હું ઉઠી જ છું. તો ચાલો જમી લઈએ પછી મળીએ. તો ગાઈસ અત્યારે બને છે જમવાનું. શું છે મમ્મી જમવાનું? દેશી. શું દેશી? કઢી ખીચડી. કઢી ખીચડી ને સાથે ભાખરી. જુઓ ભાઈ, શાક નથી, ભાખરી અહીંયા ફૂલે છે. કઢી ને ખીચડી બે હજી બાકી છે. આ પેલી જ છે ને, લે દીદી, એટલું ન લેવાય. મારાથી નથી લેવાતું. મમ્મી તારથી લેવાય જાય. શું છે જમવામાં? કઢી ખીચડી. જો ખીચડી જો કુકર પડ્યું છે. એન્ડ મમ્મી પપ્પા સાટો શું? ઓકે. સાથે છે પાપડ, સાથે છે છાશ. એન્ડ જો હજી બને છે, હજી આવી જ. દીદી આ બરફ કેમાં નાખવાનો છે? આખે આખો. ઓકે. એન્ડ જોવો મમ્મી કાઢે છે તેલ. મમ્મી પેલા તો 2 જણા જોતા ને. હા, આખે આખું થઈ ગયું છે. શીંગ તેલ વપરાય છે. મમ્મી શીંગ તેલ જ ને. મમ્મી આમાં છે લોટ, સાથે છે અથાણું. વાહ દીદી, દીદી બરફમાં પૂછવાનું હોય. હા, પાણી વેચી છે ના થાય. પાણી તોય નાખું છું. તો ચાલો ગાઈસ, જમવાનું બની જાય પછી મળીએ. ત્યારે મળીએ. તો ગાઈસ અત્યારે જમવામાં છે કઢી ખીચડી, ભાખરી ને સાથે છે અથાણું. જસ્ટ વે છે. દીદી પાપડ હોય જ દરરોજ. હું બતાવું નહીં કારણ કે હું ન ખાવ એટલે. પાપડ વગર અમારે તો હાલે નહીં. પૂરા થઈ જાય. ઉનાળો ચોમાસું પાપડ વગર ન હાલે. પૂરા થઈ જાય ને આગલે દિવસે કરી લેવાના. તો ચાલો ગાઈસ અથાણું લઈ લઈએ અને જમી લઈએ પછી મળીએ. તો ગાઈસ અત્યારે વાગ્યો છે 1:30 અને આ જો અત્યારે નાસ્તો કરવા બેઠી. ઓય દીદી, નાસ્તામાં ગાંઠિયા, પછી આ સાઈડ પણ ગાંઠિયા છે. પછી દીદી હાથે શું બનાવ્યું હતું? ઓકે. ને આમાં છે મમરા ને આ છે ને પપ્પા સાટું છે મમરા. ઓકે દીદી. અને તારે અત્યારે નાસ્તો કરવાનો છે તો ના પાડન કરતી જા નાસ્તો. આવું થોડી ન હોય. તો ચાલો ગાઈસ સુઈ જાય. 1:30 વાગી ગયો છે. દરરોજ મોડું થાય છે. વેકેશન છે એટલે. તો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો કાલે ફરીથી 1 વાગે મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.